નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ગુજરાતી, પાઠ 10 મૂર્ખના સરદારો. એના લેખક છે જ્યોતિન્દ્ર દવે. મૂર્ખના સરદારો. મૂર્ખ એટલે મૂર્ખાઓ અને સરદારો એટલે એના બાપા. મૂર્ખનો મૂર્ખ હોય, સૌથી વધારે મૂર્ખ હોય એને મૂર્ખના સરદારો કહેવાય. બહુ સરસ પાઠ છે, તમને મજા આવશે સાંભળવાની. અકબર બિરબલની આ વાર્તા છે. તમને અકબર અને બિરબલની વાર્તાઓ તો સાંભળી જ હશે, એટલે તમને નામ તો કદાચ ખબર જ હશે. એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું, મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે, પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે. હોશિયાર માણસોને તો એ બોલે ચાલે એ પરથી પકડી શકાય, પણ મૂર્ખાઓને ઓળખવા સી રીતે? જો હવે તમને સમજાવું. અકબર રાજા હતો અને બિરબલ એના દરબારમાં સૈનિક તરીકે હતો, એનો ખાસ માણસ હતો. એટલે રાજાએ અકબરે પૂછ્યું કે મને એક એવો વિચાર આવે છે કે ચતુર માણસો એટલે કે ચતુર એટલે હોશિયાર. હોશિયાર માણસો તો મેં બહુ જોયા છે, પણ મૂર્ખાઓ બુદ્ધિ વગરના, ઓછી બુદ્ધિ હોય એ મૂર્ખાઓને બહુ ઓછા જોયા છે. મેં બહુ જોયા જ નથી એવા. તો હોશિયાર માણસો તો બોલે ને, બોલે ચાલે એમની વ્યવસ્થિત હોય, બધું બહુ સમજી વિચારીને બોલે, કોઈને ખોટું ન લાગે, કોઈ શબ્દ આડાવરા ન થાય, એટલે સમજી વિચારીને બોલે. એટલે એના પરથી પકડી શકાય તમારે એમની બોલચાલ ઉપરથી કે આ તો બહુ હોશિયાર છે. પણ મૂર્ખાઓને કેવી રીતે ઓળખી શકાય? મૂર્ખાઓ તો બોલે ચાલે વાંકું ચૂકું, પણ આપણને તો એમ ખબર ના પડે કે આ માણસ હોશિયાર છે કે મૂર્ખ છે. એટલે એણે આવું એના સૈનિકને બિરબલને કહ્યું. આગળ એમાં શું અઘરું છે નામદાર? મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. બિરબલે જવાબ આપ્યો. બિરબલે રાજાને કહ્યું, નામદાર શબ્દ વાપરે. જો તેમને કે રાજા, અકબર રાજા એવું ના બોલે, નામદાર કે માનથી બોલાવે. જેમ તમે ક્લાસમાં પણ નામ દઈને નથી બોલાવતા, અમને ટીચર કહો છો, સર કહો છો, એમ રાજા એમ પણ ના કહેવાય, અકબર રાજાઓ ના કહેવાય. એટલે કે નામદાર. એમાં શું અઘરું છે? કોઈ મુશ્કેલ નથી, બધાને આપણે એનો જવાબ તો છે જ. મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી આપણે ઓળખી જ લઈએ. એ લોકો વાંકું ચૂકું બોલે, બોલવાની ભાષા એમની થોડી રફ હોય, અમુક શબ્દો એમને બોલતા ના આવડતા હોય, એ ચાલે પણ એવું ગાડાની જેમ. એટલે એમને બોલવા અને ચાલવા પરથી ઓળખી શકાય. બિરબલે જવાબ આપ્યો. હા, એ ખરું છે, અકબરે કહ્યું, પણ કંઈ વિચાર આવતા એ બોલ્યો, એક કામ કર. રાજા એમ કહ્યું, હા એ ખરું છે, પણ વિચાર આવે એકદમ જ કંઈક એમને રાજાને. એટલે એમ બિરબલને એમ કહ્યું, એક કામ કર, ચલ. તરત જ બિરબલે કહ્યું, શું નામદાર? શું છે રાજાજી? શું થયું? તમે મને શું કહો છો? બોલો. મારે મૂર્ખાઓને જોવા છે. અઠવાડિયાની અંદર તું 6 મૂર્ખના સરદારો શોધીને મારી સામે હાજર કર. રાજાએ કહ્યું, અકબરે. કોને કહ્યું? બિરબલને કહ્યું કે મારે આ મૂર્ખાઓને તો જોવા જ છે. એક અઠવાડિયાની અંદર, એક અઠવાડિયું એટલે 7 દિવસ. એક અઠવાડિયાનો પહેલો વાર કયો આવે? રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. એને એક અઠવાડિયું કહેવાય, 7 દિવસનું. તો તું આ એક અઠવાડિયાની અંદર 6 મૂર્ખાઓને શોધી લાવ અને મારી સામે એને હાજર કર. કોણે એવું કહ્યું? અકબર રાજાએ. કોને કહ્યું? તો એમના દરબારમાં જે સૈન્ય હતો એને બિરબલને કહ્યું. જેવો હુકમ નામદાર, બિરબલે કહ્યું ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી. જ્યારે રાજાએ એકદમ ફરમાન કર્યું, એકદમ આજ્ઞા કરી કે ચલો આવું કરવાનું છે, અઠવાડિયાની અંદર તું 6 મૂર્ખના સરદારો શોધી લાવ, એટલે તરત જ બિરબલ બોલ્યો, જેવો હુકમ નામદાર, જેવી તમારી આજ્ઞા. પછી બિરબલે થોડી જોડે એને બધી કંઈક વાત કરી રાજા સાથે અને પછી રજા લીધી અને ઘેર ગયો. બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો. એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, પણ એમાંનો કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય તેવો નહોતો. એણે શહેરમાં મૂર્ખના સરદારોની શોધમાં ફરવા મળ્યું. હવે રાજાનો હુકમ હતો એટલે સૈનિકે માનવો જ પડે, બધાએ માનવો પડે. તો બિરબલ અનેક માણસોનો સમાનાર્થી મનુષ્ય જન
સંપર્કમાં આવ્યો એટલે કે મળ્યો. બિરબલ એ 2-4 દિવસની અંદર બધે ફરવા માંડ્યું. 1 અઠવાડિયાની જ મુદત હતી. મુદત એટલે મહેતલ, સમય. રાજાએ અઠવાડિયાની મુદત આપી હતી, અઠવાડિયાની અંદર જ શોધવાનું કહ્યું હતું. એટલે એ અઠવાડિયામાં અનેક માણસોના સંપર્કમાં આવ્યો, અનેક માણસોને મળ્યો. એમાં કેટલા મૂર્ખાઓ પણ હતા, કોઈ મૂર્ખાઓ હતા જ એમાં, પણ એમાંથી કોઈ વધારે મૂર્ખ, મહામૂર્ખ, મૂર્ખના સરદારો એટલે મહામૂર્ખ કહી શકાય એવો એક પણ એમને ન મળ્યો. એટલે એમણે શું કર્યું, શહેરમાં ફરવા જ માંડ્યું, મૂર્ખના સરદારો શોધવા જ માંડ્યા. એક દિવસ એક ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો. એને રસ્તામાં મળ્યો. એને ઊભો રાખીને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? ઘોડેસવાર એનો સમાનાર્થી બોલો. ઘોડા ઉપર બેસીને જતો હોય એને માણસ અસવાર, એ માણસ એને અસવાર કહેવાય. ઘોડા પર બેઠેલો માણસ એટલે ઘોડેસવાર. અને એણે ઘાસનો ભારો, જે ઘાસ બાંધેલું હોય, ફીટ બાંધ્યો હોય, મોટું બહુ જ બધું ઘાસ ને ફીટ દોરી વડે બાંધી દે કે દોરડા વડે, એને ભારો કહેવાય. એ એણે માથા પર મૂક્યો હતો અને એને રસ્તામાં મળ્યો બિરબલને. એણે ઊભો રાખીને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? બિરબલે પેલા માણસને પૂછ્યું કે તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? તો પેલાએ ઘોડેસવારે જવાબ આપ્યો, હાથથી ઘોડાની લગામ ઝાલી છે એટલે બગલમાં રાખી શકાય તેમ નથી, તેથી માથે મૂક્યો છે. ઘોડેસવારે જવાબ આપ્યો. એ પોતે ઘોડા પર બેઠો હતો, માણસ પોતે ઘોડા પર બેઠો હતો, પણ એણે ઘોડા ઉપર ના મૂક્યો અને એના પોતાના માથે ભારો મૂક્યો હતો. એટલે પેલા માણસે શું કહ્યું કે મેં એક હાથથી ઘોડાની લગામ પકડી છે, એટલે બગલમાં તો આમ દબાવી ના શકાય, હાથ ઊંચો રહે એટલે, તેથી માથે મૂક્યો છે. તો પેલા બિરબલે ફરીથી પૂછ્યું, તો ઘોડા પર મૂકતા શું થતું હતું? હવે આ જો આમાં શું આવે તમને કે એ માણસ પોતે ઘોડા પર બેઠો હતો અને એના જ માથે આ ઘાસનો ભારો મૂક્યો હતો, તો વજન તો આના પર આવે, નીચે ઘોડા પર જ આવે ને. પણ એ બુદ્ધિનો મૂર્ખ હતો, મહામૂર્ખ હતો, મૂર્ખ હતો. એટલે એણે શું કર્યું હતું, એના માથા પર મૂક્યું. એટલે પેલા બિરબલે પૂછ્યું, ઘોડા પર જોતા નથી ઘોડો કેટલો નબળો છે, મારો જ ભાર તે જેમ તેમ ઉચકી શકે છે, એમાં વળી ઘાસનો ભારો મૂકવું તો બિચારો મરી ન જાય? ઘોડેસવારે કહ્યું. હવે જો શું આવે આપણને, એના પર એ બેઠો હતો ને એના જ માથે હતું, તો વજન તો ઘોડા પર જ આવે. છતાં પણ પેલો મૂર્ખ હતો ને, એટલે એણે એમ કહ્યું કે ઘોડા પર જો, ઘોડો તો કેટલો બધો નબળો છે, અશક્ત છે, એ વજન ઉપાડી શકે એવો નથી, એ મારો જ ભાર જેમ તેમ ઉચકી શકે છે, અને જો પાછો ઘાસનો ભારો એના પર મૂકવું તે બિચારો મરી જાય. આવું ઘોડેસવારે એમને કહ્યું. બિરબલને તો મજા પડી ગઈ, એમને તો શું આવ્યું, એણે પહેલો મૂર્ખનો સરદાર મળી ગયો. બિરબલે એના નામઠામ પૂછીને લખી દીધા અને પછી આગળ ચાલ્યો. નામઠામ એટલે એનું નામ અને સરનામું, જેમ અમે તમને પૂછીએ છીએ ને નામ સરનામું બધું એવું એને નામઠામ કહેવાય. સરનામું બધું પૂછી અને પછી આગળ એ ચાલવા માંડ્યો. હવે આગળ ગયો ત્યાં એને એક માણસ પડ્યો હતો કાદવની અંદર. હવે એણે શું કહ્યું, ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું. બિરબલે એની સામે જોયું. હવે એક માણસ કાદવની અંદર પડી ગયો હતો અને 2 હાથ ઊંચા કરીને પડ્યો હતો. એટલે પેલા માણસે બિરબલને પૂછ્યું, ભાઈ મને બેઠો કરો ને, ભગવાન તમારું ભલું કરે. આપણે કોઈનું સારું કામ કરીએ તો ભગવાન આપણું સારું કામ કરવાના જ છે, એટલે કે ભગવાન તમારું સારું કરશે એમ એણે બૂમ પાડી બિરબલને જોઈને, બિરબલની સામે જોઈને. 2 હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું, તો એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો. હવે જો 2 હાથ પહોળા હતા તો કાદવમાં એ પડ્યો હતો, પણ 2 હાથ પહોળા હતા એટલે એનો હાથ નીચો કરીને નીચે કાદવમાં મૂકી અને ઊભો થઈ શકે એમ જ હતો, પણ એવી રીતે એણે નહોતું કર્યું. એના હાથ 2 પહોળા જ રાખ્યા હતા અને બેઠા થવાનો પ્રયત્ન પણ નહોતો કરતો. એટલે પેલા બિરબલને એમ થયું કે તમારી બેઠા તો થવાય એવું જ છે, કેમ નથી બેઠા થતા?
તમારા હાથ નીચે ટેકો દો અને પછી હાથ ઊભા થઈ જાઓ. તમારી મેળે બેઠા થવાય તેમ નથી, એવું પૂછ્યું બિરબલે. તો પેલાએ કહ્યું ના. પેલાએ જવાબ આપ્યો, કાદવમાં પડેલા માણસે જવાબ આપ્યો કે ના, મારાથી બેઠા થવાય એમ નથી, મારો હાથ ઝાલો. પેલા માણસે બિરબલને કહ્યું. પછી બિરબલે એને ટેકો આપવા હાથ લંબાવ્યો, પણ પેલા માણસે કહ્યું નહીં નહીં, મારા હાથને અડકશો નહીં, મારી ચોટલી પકડીને મને બેઠો કરો. હવે જો આ મૂર્ખો બીજો, બિરબલને આ બીજો મૂર્ખ મળી ગયો. એણે એમ કહ્યું કે મારો હાથ ઝાલો. કઈ બિરબલે એને ટેકો આપવા એટલે કે એને સાથ આપવા, એને બેઠો કરવા માટે હાથ લંબાવ્યો, હાથ પોળો કર્યો બિરબલે. પણ પેલા માણસે એમ કહ્યું કે નહીં નહીં, મારા હાથને ના અડકશો. બિરબલે શું કહ્યું, તમે મારા હાથને અડકશો નહીં, મને ચોટલી પકડીને બેઠો કરો. એના માથાના વાળ લાંબા હતા એટલે એણે પેલી ચોટલી બાંધી હોય. તમે પણ નાની ચોટલીઓ બાંધો છો ને, તમારી બેનને ઘરમાં તમારા મમ્મી ચોટલી બાંધતી જશે. એટલે એણે એમ કહ્યું કે મારી ચોટલી પકડો અને મને બેઠો કરો. તો બિરબલે એમ પૂછ્યું, કેમ કંઈ તમારા હાથને ઈજા થઈ છે? ઈજા થઈ એટલે વાગ્યું હશે. બિરબલે એમ કે એના હાથમાં કંઈક વાગ્યું હશે એટલે આવું બોલતો હશે એમ. તો પેલા માણસ કે ના, ઈજા તો નથી થઈ, પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભો કરો, પછી કહું છું. પેલા માણસે કહ્યું. પેલા માણસે એવું કહ્યું કે ના, મને કશું નથી થયું, કંઈ વાગ્યું નથી, પણ મને તમે પહેલાં ચોટલી પકડીને ઊભા કરો, પછી હું તમને જે હોય એ વસ્તુ વાત તમને કહું છું. પેલા માણસે એવું કહ્યું. બિરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો. એ પછી પેલો માણસ બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. તે જે બિરબલે પૂછ્યું, પણ તમે હાથ કેમ આમ રાખ્યા છે? બિરબલે એને ચોટલી પકડીને તો ઊભો કરી દીધો, છતાં પણ પેલો માણસ છે ને બે હાથ પહોળા રાખીને જ ઊભો રહેલો. એ બિરબલને નવાઈ લાગી કે આ કેમ આવી તને ઊભો છે. એટલે એણે પૂછ્યું, તમે કેમ આમ હાથ રાખ્યા છે? તો પેલો માણસ મૂર્ખો કે એ જ વાત છે ને, મારે સુથાર પાસે કબાટ કરાવવા જવું છે, તેની પહોળાઈનું માપ લાવવા માટે એણે મને કહ્યું હતું. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો મારા 2 હાથની પહોળાઈ જેટલું છે, અને એ માપ ભૂલી ન જવાય એટલા માટે મેં 2 હાથ પહોળા રાખીને હું સુથાર પાસે બતાવવા જતો હતો અને રસ્તામાં લપસી પડ્યો. પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય એટલે હાથ એમને એમ રાખીને પડ્યો છું, પણ તમે આવીને મને ઊભો કર્યો એટલે મારું માપ જળવાઈ રહ્યું. જો આખી આ લીટીમાં તમે આટલો ફકરો સમજશો ને એટલે તમને હસવું આવશે. પેલાએ કહ્યું, કાદવમાં પડેલા માણસે બિરબલને કહ્યું કે મારે એક સુથાર પાસે, સુથાર એટલે લાકડાનું કામ કરે એને સુથાર કહેવાય, કબાટ બનાવવા જવાનું હતું. તેની પહોળાઈનું માપ લેવા માટે એણે મને કહ્યું હતું. અમારા ઘરનું જૂનું કબાટ હતું એ મારે સાઇઝ બરાબર હતી એટલે મારે એ જ માપનું બીજું કબાટ બનાવાતું, એટલે મેં 2 હાથની પહોળાઈ જેટલું છે એમ માપ્યું હતું, અને એ માપ ભૂલી ન જવાય એટલા માટે મેં એ સુથારને હું હાથ 2 પહોળા રાખીને બતાવવા જતો હતો, પણ રસ્તામાં લપસી પડ્યો. હવે જો હાથ હું મારા 2 નીચા કરી દઉં તો એનું માપ આડું અવરું થઈ જાય, એ માપ ભૂલી જવાય, અને એટલે જ હું આમ હાથ એમને એમ રાખીને પડ્યો હતો. તમે આવીને મને આ ઊભો કરી દીધો એટલે મારું માપ હવે બરાબર થઈ ગયું. આ ભાગ 1માં તમને આટલું સમજાવ્યું. હવે ભાગ 2 હું પછીથી સમજાવીશ, બરાબર? તમે આટલું પહેલાં સમજજો. હવે તમને 1-2 સવાલ પૂછું કે મૂર્ખ એટલે શું? મૂર્ખના સરદારો એટલે શું? મૂર્ખના એ મૂર્ખ હોય, મૂર્ખ હોય એટલે એને મૂર્ખના સરદારો કહેવાય. નામદાર શબ્દ અહીં કોના માટે વાપર્યો છે? તો નામદાર શબ્દ રાજા માટે વાપર્યો છે. હાથનો સમાનાર્થી શું થાય? તો હાથનો સમાનાર્થી થાય હસ્ત, કર. ભગવાન તમારું ભલું કરે એટલે ભગવાન તમારી બધા ઈચ્છા પૂરી કરશે, તમારું સારું કરશે. ભગવાનનો સમાનાર્થી ઈશ્વર, ભગવાન, વિભુ, દેવ. માથાનો સમાનાર્થી શબ્દ, માથાનો સમાનાર્થી શબ્દ મસ્તક, બરાબર? આટલો આ સવાલ તમે બધા મેં પૂછ્યા, પણ તમે આ જવાબો મોઢે કરજો, સવાલ જવાબ લખતા રહેજો, સમાનાર્થી લખજો, લાઈક કરજો. હવે તમને હું બીજા ભાગમાં, આના પછીના બીજા ભાગમાં બીજો આગળનો પાઠ તમને હું શીખવાડીશ, બરાબર?